ખારો રસ આહારને પચાવનાર, આહારને ભીંજવનાર, જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર, અવયવો શિથિલ કરનાર, મળને તોડનાર, છેડનાર, મળને નીચે લઈ જનાર, તીક્ષ્ણ, શરીરના આંતરિક માર્ગોનો અવરોધ દૂર કરનાર, અવકાશકર, ગળ્યા ખાટા બધા રસોનો વિરોધી, મોઢામાં લાળનો સ્ત્રાવ વધારનાર, કફને પીગળાવનાર, શરીરના આંતરિક માર્ગોની શુદ્ધિ કરનાર, પાચન માર્ગ, રક્તવાહી માર્ગ, મૂત્રવાહી માર્ગો, શ્વાસવાહી માર્ગ, શરીરના તમામ અવયવોને મૃદુ કોમળ રાખનાર, આહાર પર રુચિ જન્માવનાર, દરેક પ્રકારના આહારમાં ભળી જનાર અને ઉપયોગી, પચવામાં થોડો ભારે, સ્નિગ્ધ અને ઉષ્ણ છે, મળનું શોધન શુદ્ધિ કરનાર, છેદન ગુણને લીધે અવયવો પૃથક કરનાર અને શરીરમાં શિથિલપણું જન્માવનાર છે. ખારા રસનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો પિત્તનો પ્રકોપ થાય છે, તરસ વધારે લાગે છે, લોહીનો બગાડ થાય છે, મૂર્છા આવી જાય છે, શરીરની આંતરિક ગરમી લાગે છે. આ ઉપરાંત હાથ પગ વગેરે અંગોમાં ચીરા પડે છે, માંસસ્નાયુઓમાં શિથિલતા ઉત્પન્ન થાય છે અને ત્વચાના રોગોમાં સ્ત્રાવ વધે છે. વધારે ખારું ખાનારના શરીરમાં ઝેરી દ્રવ્યો જલ્દી પ્રસરે છે. આંખ, કાન, નાક જેવી ઇન્દ્રિયોને પોતાના કાર્યમાં અશક્તિ લાગે છે તથા વાળ ખરે, વાળ ધોળા થાય તથા ટાલ જલ્દી પડે છે. એસિડિટી, વિસર્પ, વાતરક્ત, વાતચીરકા, ઇન્દ્રલુપ્ત, ઉંદરી વગેરે થાય છે. ખંજવાળ, ખરજવું, કોઢ, ચક્કરડા, મુખપાક, ખાટા ખારા ઓડકાર, ઉલટી થાય છે. ઓજક્ષય, ચક્ષુપાક, પુંસત્વઘાત વગેરે થાય છે.